જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણીના રસાકસી ભર્યા પરિણામો મોડી રાત્રે જાહેર થયા છે। પ્રમુખ પદ માટે ભાવેશ ઝીંઝુવાડિયાએ 420 મત મેળવી અને પ્રતિસ્પર્ધી જયદેવ જોશીને 52 મતોથી પરાજય આપ્યો છે। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સેક્રેટરીએ પ્રમુખને હરાવી અને બાજી મારી છે। ઉપપ્રમુખ તરીકે મહેશ લાખણી અને યોગેન્દ્રસિંહ ઠાકોર વિજેતા બન્યા છે, જ્યારે સેક્રેટરી તરીકે મનોજ દવેની પસંદગી કરવામાં આવી છે। મહિલા અનામત બેઠક પર વૈશાલીબેન પુરોહિતે ભવ્ય જીત મેળવી છે। એડવોકેટ મિત્રોએ તેમને અભિનંદન આપ્યા। લીડ ઓછી આવી પણ ખૂબ સારી રીતે ચૂંટાઈ ગયો છું અને ખૂબ વકીલોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે। મારા સિનિયર વકીલો, જુનિયર ભાઈઓ અને બહેનોએ પણ ખૂબ મને પ્રેમ અને લાગણી આપી છે। લગભગ છેલ્લા 20 વર્ષથી મને આ વકીલોની સેવા કરવાનો મને મોકો મળ્યો છે અને જ્યારથી હું ચૂંટાતો હોઉં ત્યારથી મેં મારી ફરજ સંપૂર્ણ રીતે બજાવી છે, એનું મને ફળ મળ્યું છે। અમે જોઈએ છીએ કે છેલ્લા ઘણા વર્ષથી એવી પ્રણાલી રહી છે કે જે વર્તમાન સેક્રેટરી હોય છે તેઓ વર્તમાન પ્રમુખને હંમેશા હરાવતા આવ્યા છે અને એ જ સિલસિલો આજે પણ જોવા મળ્યો છે। ભાવેશભાઈ જે બારના વર્તમાન સેક્રેટરી હતા અને જયદેવભાઈ જોશી જેઓ વર્તમાન પ્રમુખ હતા, તેઓ પ્રમુખશ્રીને હરાવી અને ભાવેશભાઈ ઝીંઝુવાડિયા વિજેતા પ્રમુખ તરીકે આવ્યા છે અને સમગ્ર ટીમ ખૂબ સારી રીતે કામ કર્યું છે। બધાએ, દરેક વકીલોએ કોઈ પણ જાતના વિવાદ વગર આ ઇલેક્શન ખૂબ સારી રીતે સંપૂર્ણ થયું છે, જેથી તમામ જે મારી સાથે હતા, મારી સામે હતા, આ તમામનો હું આભાર માનું છું કે કોઈ પણ જાતના વિવાદ વગર આ ચૂંટણી પૂર્ણ થઈ છે।